બનાસકાંઠાના ભાભરમાં એક ઘટના ઘટે છે। અસામાજિક તત્વો કેટલાક કિસ્સાઓ ઉપર તૂટી પડે છે છતાં પોલીસ હાજર નથી અને આ હુમલામાં 5 લોકો ગંભીર રીતે ઘવાયા છે અને આ ઘવાયેલાને હોસ્પિટલ સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે। એક વિડીયો વાયરલ થયો છે, ખૂબ વિડીયો લોકો શેર કરી રહ્યા છે અને આ વિડીયોમાં ઠાકોર સમાજના લોકોને કેટલાક ઈસમો દ્વારા મારવામાં આવે છે ભરચક બજારમાં, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો ડીજીપી દ્વારા એક આદેશ આપવામાં આવ્યો હતો થોડા સમય અગાઉ, જેમાં 100 કલાકની અંદર અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો, બુટલેગરો અને શરીર સંબંધી ગુનાઓ જે લોકો વારંવાર કરી રહ્યા છે તેમને સબક શીખવાડવા માટે તેમની યાદી બનાવવામાં આવે અને જો આવા તત્વો સરકારી જમીન ઉપર કોઈ ગેરકાયદેસર બાંધકામ હોય અથવા તો કબજો હોય તો આ તમામ કબજાઓ દૂર કરવામાં આવે, આ બાંધકામ દૂર કરવામાં આવે, આવા આદેશ કરવામાં આવ્યા હતા અને સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા કેટલાક ઈસમો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી। ત્યારે હજી અસામાજિક તત્વો ગુજરાતમાં હોય તેવું જોવા મળી રહ્યું છે અને એ પણ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં, કારણ કે ભાભર તાલુકામાં એક ઘટના ઘટે છે। અસામાજિક તત્વો ખુલ્લેઆમ હથિયારો લઈને 5 ઈસમો ઉપર ભરી બજારમાં તૂટી પડે છે। ઠાકોર સમાજના આ 5 ઈસમો ઉપર કેટલાક અસામાજિક તત્વો ખુલ્લેઆમ હથિયારો લઈને ખુલ્લેઆમ બજારમાં ઢોરને જેમ મારે તે રીતે ઢોર મારતા નજરે પડે છે। એ વિડીયો જે વધુ વાયરલ થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં અને અસામાજિક તત્વો છે તેમનો જે ડર છે એ ડર પણ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના આ ભાભરમાં જે ઘટના ઘટી છે જેમાં ઠાકોર સમાજના 5 ઈસમો ઉપર કેટલાક અસામાજિક તત્વો હુમલો કરે છે અને આ હુમલા બાદ એમ્બ્યુલન્સ આવે છે અને ત્યારબાદ પોલીસ આવે છે। ત્યારે પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે, કારણ કે જે જગ્યાએ આ હુમલાની ઘટના ઘટી છે તે જગ્યાએ કોઈ પોલીસનો પોઈન્ટ પણ હશે, છતાં પણ પોલીસ જેમ પાછળથી કોઈ ગુનો બની જાય અને તેના પાછળ આવતી હોય તે રીતે જ આ બનાસકાંઠાના ભાભરમાં પણ પોલીસ આવી અને કાર્યવાહી કરે છે। ત્યારે ભાભરમાં યુપી જેવો માહોલ સર્જાયો હતો, જેમ પિક્ચરનું શૂટિંગ ચાલતું હોય અને ચો તરફ પબ્લિક હોય અને વચ્ચે આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે ઢોર મારતા ઈસમો નજરે પડે છે। ધારિયા અને લાકડીઓ વડે આ હુમલાઓ થઈ રહ્યા છે, વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે। ત્યારે ઠાકોર સમાજના સાંસદ જ્ઞાનીબેન અને સ્થાનિક ધારાસભ્ય ગઈકાલે ભાભરમાં પોલીસ સ્ટેશન ગયા હતા અને આ ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને આ લુખ્ખા તત્વો, આવા અસામાજિક તત્વો સામે કાયદાકીય પગલા ભરવામાં આવે, વરઘોડું કાઢવામાં આવે તે માટેની રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે આ બાબતે જ્ઞાનીબેનને શું કહ્યું અને ધારાસભ્ય પણ શું કહી રહ્યા છે તે સાંભળીએ, ત્યારબાદ ચર્ચા કરીએ। જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં ભાભર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ઢોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસૂબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના જે પ્રયત્નો કર્યા છે અને વખોડી કાઢીએ છીએ। અમારી પોલીસ પાસે એક જ માગણી છે, સમગ્ર ઠાકોર સમાજના યુવાનો, ધારાસભ્યશ્રી છે, અમે બધા આગેવાનો છીએ। અમારી પોલીસ પાસે 2-3 બાબતની આ ભાભરના શહેરની સુરક્ષા માટેની માગણી છે। માગણીમાં મુદ્દા નંબર 1 કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે। અનેક પુરાવો છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચૂર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટે ને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બદલીઓ કરવાના પ્રયત્નો કરે છે। એટલે આને ડાબે નંબર 2, ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ 1% પણ સુરક્ષિત નથી। 2 નંબરના બાઇકો લઈને સતત યુવાનો અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે। બીજું, આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને જેમ ઢોર જુડે એમ નિર્ભય રીતે બેફામ રીતે મારતા હોય તો બીજા ગરીબ સમાજો
એ કઈ રીતે બાબરની અંદર રહી શકે અને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેક્શન આપી શકીએ એ પણ અમારી પોલીસ પાસે માગણી. બીજું કે આ ઘટના બની એ ટાઈમે બાબર ટાઉનની પોલીસ અહીંયા હાજર હશે એને પોઈન્ટ આપેલો છે તો પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ન કરી? જ્યારે એ લોકો મારીને નાહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસનું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી. બીજું બજારની અંદર હોન્ડાથી લીધેલા બાઇકો હોય, બીજું અન્ય ઉઘરાણી હોય તો જે તે એજન્સીઓને કરવાની હોય, પોલીસને કરવાની હોય, એના બદલે અસામાજિક તત્વો એ આ વારંવાર હોન્ડાવાળાના બાઇકવાળા પાસે હપ્તાને ઉઘરાણી કરાવતા હોય છે અને એના હિસાબે અવારનવાર આ બબાલો થતી હોય છે. એટલે આ કેસમાં અમારી ગંભીરતાપૂર્વક પોલીસ પાસે માગણી છે તમામ આરોપીઓને પકડીને જેલને હવાલે કરે અને જેમ રાજ્યના ગૃહમંત્રીએ કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે. તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને એ ક્યારે સામૂહિક હુમલા કરે છે. તો આ કઈ રીતે બંધાય આ બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે. અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું. બજારના વેપારીઓને વિનંતી કરશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે શાંતિમય રીતે પોલીસ સ્ટેશન થઈ અંદર વારંવાર આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુકા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે એ બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુકા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા હાથમાં કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મોહન ડેલી દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે બાબરની અંદર લુકા તત્વો કરી રહ્યા છે એ લુકા તત્વોને સીધા કરવા જોઈએ. જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે 2 નંબરના એ પણ બાબરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માંગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુકા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાસે માગણી કરી રહ્યા છીએ. તત્વોનો એટલો ખોફ બાબરમાં જોવા મળી રહ્યો છે કે ચો તરફ પબ્લિક છે, ટ્રાફિક જામના દ્રશ્યો છે, પોલીસ સ્થળ ઉપર નથી, પોલીસ ભાગી ગઈ હોય તેવું આ ચિત્ર છે. જો કદાચ પોલીસ આ પોઈન્ટ ઉપર હોત અને આ હુમલાને અંજામ આપતા લોકોને પહેલેથી જ ઝડપી લીધા હોત તો કદાચ આ હુમલો આટલા સુધી ન પહોંચ્યો હોત. આવું ચિત્ર અહીંનું જોવા મળી રહ્યું છે. યુપી જેવો માહોલ સર્જાયો છે છતાં પણ પોલીસ એમ્બ્યુલન્સ જ્યારે હોસ્પિટલમાં આ લોકોને લઈ જાય છે ત્યારબાદ જ આવે છે. બનાસકાંઠા જિલ્લાના બાબરમાં જે ઘટના ઘટી તે સમયે ચો તરફ પબ્લિક છે, વચ્ચે ઢોરમાર મારવામાં આવી રહ્યો છે, ટ્રાફિક જામના દ્રશ્યો છે, પોઈન્ટ છે, છતાં પણ પોલીસ હાજર નથી. ત્યારે પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થયા છે. પોલીસ કદાચ હોત અને આ લોકોને મારથી બચાવ્યા હોત તો કદાચ આટલા સુધી આ ઘટના ન પહોંચી હોત તેવા સવાલો છે. સાંસદ સભ્ય ગેનીબેન અને સ્થાનિક ભાજપના ધારાસભ્ય પણ આ ઘટનાને લઈને અનેક પ્રકારના આક્રોશમાં જોવા મળી રહ્યા છે અને આવા અસામાજિક તત્વોને ભાજપ સાંસદ ગેનીબેન ઠાકોર અને સૌરભજી ઠાકોર ધારાસભ્ય ભાજપના આ બંનેની એક જ માંગ છે કે આ અસામાજિક તત્વોને સબક શીખવાડવામાં આવે. જે જગ્યાએ ગુનાને અંજામ આપ્યો છે તે જગ્યાએથી વરઘોડું કાઢવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે. આ બંને નેતાઓ માંગ કરી રહ્યા છે. ત્યારે પોલીસ કેવા પ્રકારના પગલા ભરે છે આ અસામાજિક તત્વો સામે તે આવનાર સમય બતાવશે. હાલ તો આ બાબરમાં ડર જોવા મળી રહ્યો છે, ખોફ જોવા મળી રહ્યો છે અસામાજિક તત્વોનો. જ્યારે અનેક સવાલો ઉભા થયા છે પોલીસ સામે પણ. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.